हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माता जी, राम राम सीताराम बताई दई रही तमारा बधाનું स्वागत है आना था ब्लॉग में। साथ जो हवारी बेला हाँ उठेगा तो हारा सजी थी तो उठे बधु काम करो हिंजवारी पोता ने जराई फरी हुई नहीं जराई रोटला नूताज करवाना फिर खीचड़ी हवाई खाती थी मजा आई थी कारण कि हजी डूंगरी बटेटा हाँ कुछ करू तो रोटला होता ने रोटला ह्याक खावा वधारे मन नहोतुं ने जे ह्याक कर्युं तो बधाने भावे એટલે આ લઈ ગઈ પછી ખીચડી કરી નાખી હતી તો ખીચડી મસ્તીની ખાધી મગની દાળની ચણાની દાળને નાખી ને અટાણે તો 11:30 થઈ ગઈ પછી નાહી ધોઈને કારુકડા પરવારે ગયા હતા 5 બૂંગા હાલો હમણાં બે થોડાક દી થયા પાછી બ્લોગિંગ નથી થઈ કારણ કે વીબારોને હગાયું ને બધા વિચારતા હાલો આજ બ્લોગિંગ સ્ટાર્ટ કરી દઈએ કારણ કે તમે બધા પર વાત જોતા હોય બ્લોગની ને હું કાલે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો પછી રેગ્યુલર આવવા માંડી હતી। तो जो બપોરીનું રૂટીન તો તમને ખબર હતી સવારે તો સ્ટાર્ટ કર્યું તો પછી કંઈ કર્યું નહોતું ને આજ સવારે તો ખબર ખીચડી બનાવીને ખાધી હતી અને પાછું બપોરનું કામ હતું ગાયોને પાણી કરવાના ભેહોને પાણી કરવાના નાખવાના પછી સા પી તો પહેલાં સા પી લઈએ પછી ભેહોને કરવાનું તો આજે ફેરે પહેલાં ભેહોનું ગાયોનું કરી નાખ્યું ને પછી પાણી પીતા છે પછી જરીક વાળીને બેઠા હતા ને એવું કાલો આપણે બ્લોગિંગ ચાલુ રાખી તો આપણે થોડુંક છે ને રીલનું ને બધું કામ હતું ઉતારવાનું બનાવવાનું તે બધું કર્યું હું કાલો એ બ્લોગિંગ આપણે સ્ટાર્ટ કરી દઈએ આગળ બધા હગાઈ લગાતી આગળ બધા મહેમાન પૂગી આવી છે ને એક વાર હાલે મગમાં પાણી વાળવાનું કામ તે પણ વાતું હાલે એ બધી વાતો હાલે કર્યું ને આજ તો તરીકો એવો હોય ને વાત પૂછું મને કાલે તો લૂ એવી પડતી તેના તરીકો એવો હોય ને હમણાં બેગ દીક થઈને ઝાકરતા નથી પડતી ને કરતાં ઝાકર એવી પડતી એ વાત પૂછું મને નાખવા જો पर है वो परिवार जो मैं आखिरी लू वेली तो वो गर्मी हटा है એટલે ચાર વાઈટ બહેન મજા આવે તમામ મેલા है कारेला बाफा માટે કારણ કે આજ બનવાનું है कारेलाની યાદ કરે ડુંગળી બરોબર ચમોરા माँ करे ह्याक ने त्यारे आपणी वारवान है फरी आकोरा है पांदरा खरेल ने झीणा झीणा ने ओली कोरा कहीं ने तो आप आम फरी वारवान है तो आप आगे फरी वार नाखीए तो आप जो बधाई पुगेवा हगाई मान बधाई खाता थी ने अपनी एक कोरा ह्याक सरे माई नाखी दी तो आपणी करवा रोटला बेसवान है तो आप हालो रोटला करवा चाहिए અને એક વાર ह्याक सरे कारेलाना दूध जी दूध दाल નથી ભાવતું ખાવા શહેર માટે સારું હોય તો ટાણી જાય કરવા હા ને જો હરસી નવું બેટ લીધું હતું એ દેખાડે ને દડો એ લીધો હે કા એ તાર રમ્યા તાર દેખાય નહીં હોતા ને તાર રોટલા કરવા જાઉં તો નવું બેટ હે કેવું હે કીજો તો ટાણે જો હવારના પોરમાં સિક્કો અપડાવવાનું કામ કંઈ ચાલુ કર્યું બધું કામ કરી લીધું ખાઈ પી લીધું પછી યાદ આવ્યું કાલે અપડાવવાનું કરતા હતા પણ કાલે ન ઓલું કર્યું તાટાને અપડાવી તને સવારનું પાણીનું કામ હાલે પછી સવારે બે ફેરા મેં મોટલી ના કરી કાં તો કૃપા મોટલી ઉપાડીને આવી જાય ખર બેઠું હતું ને તને જો સાફ પાણી પીએ ને ગાયું ભીંગરું કરે ને માર ધોવાય ઠામ હમણાં હું થોડા વીખેને ઠામ નથી ધોતી કારણ કે હવે બપોરના સા ના હોય કાલે મેં ધોયા કાલે નથી ધોયા અને અમારે ગામમાં એક ઓફસેગાથી ના મોઈ થવા જવાનું હતું તે એને આગા ને આપણી જો નાળિયેર ખાઈએ ખાતા પીવાનું મન મદદ નહોતું થતું અને હા જો એક લાઇટ ગઈ હતી રાત્રે આવી હતી પાણી પાછી ચાલુ કર્યું અને એના બાજરો દરવાનો હોય તે તૂટ્યો અને ચીકુ અપડાયો નહીં તમે બધાને દેખાડ્યું ડોલમાં सीखू है मस्त एक बे पाकेल निकला था जो कासा है एक बे दी भारी हो एटली पाके जाए हमारा तो बे ट्रेन दिखानी लू नहीं उकराट न थाय गर्मी बहुत आज थोड़ा पवन है पर तरीको पण एवो बे भेरा खाता
જો તો જો ચા પીવાનું મન તો નહોતું થતું તાકની ટોપરું હતું તે જરીક ટોપરું ખાતું વટાણે જો પકોડું ખાવાનું મન થયું હતું ત્યાં રોટલી હેકે ઘી ખાંડ નાખે એટલે ખા તમારે કોઈને ખાવું હોય તો આવું ને તમે આવું બચપનમાં ખાતા કે નહીં ખાતા કેરી કેરી યાદ હે અટાણે પર કોણ ખાય હું તો અટાણે મોટી થઈ તો આ ખા અમુક વસ્તુ હોય ને બાળપણની ભૂલાય જ નહીં એ જ નાની નાની ખુશી હતી ગરમી એવી થઈ ગઈ હા વાત પૂછો મેળે કારણ કે લૂણ તરીકો એવો બારણું બંધ કરી દઈએ ને કાંકરી મેંદરી અંદર વહી જાય તો પછી ખિસકાય બધા એક કરો જો મારું ખાવાનું તો હાલે અને આ કરો જો મારી ભીહુંને પણ નાખી દીધું ગાયોને તે લીલું ખર ખાય વાટે એ વાત હતી ના જો આપણે હાર્વેસ્ટિંગ કરવાની છે ભીંડાની ગવાની તો તમે વિડીયો બનાવી જો દેખાય છે તમને નાખવા હાલે પંખીડામાં બે બાજરામાં તો ઉડાડવાનું કામ તો અત્યારે જો રોટલા કરી દીધા અને આજ સોરીનું શાક હે સોરી બટેટાનું શાક છે ને બપોરનું રીંગણા બટેટાનું શાક છે આખા રીંગણાનું તો અત્યારે રોટલા કર્યા જમાવટના પાટિયા છે ના જ પંખીડાને ઘરે ઉડાડવાનું કરતા હતા પછી થોડીક ક્લિપ લેવાની કરતા કરીને તમે મેરીમાંથી સળીને દેખાય તો પંખીડા બેઠા બાજરામાં મસ્તીનો આવે એવું કાલો જાજાદી થઈ ગયા બ્લોગિંગ ઉતારતી નહીં પણ હે ને બહુ જાજાદી થઈ ગયા તમને રીલમાં પણ જોવા નહીં જડ્યું હોય અને બ્લોગિંગ પણ હું હમણાં કરતી નહોતી તે બ્લોગિંગની તમને જોવા નહીં જડી હોય તો મસ્તીનું હાજનું વેધર પર તમને દેખાડીએ અટાણે 6:30 થયા ઉનાળામાં તો જો કે દી મેં તરીકો નાન તેનો હાંજી જે અટાણે વેધર એ થોડુંક વાર લાગીએ તમને દેખાડવામાં એ જે મલા હાથ થાય ને ત્યારે આખું ઓરેન્જ ઓરેન્જ પીળું પીળું દેખાય બધું ને ત્યારે પવન બહુ મસ્તીનું આવે જો અને મારા આણું તો લુક જ મસ્તીનું હોય એકદમ મસ્ત આની જોઈએ ને તો હવે મજા જ આવે ને હેઠે બેઠા બેઠા જી હે ઠંડો ઠંડો પવન ખાવાની કંઈક મજા જ અલગ આવ્યો ના જો ગવાનું ને પેંડાનું હાર્વેસ્ટિંગ કર્યું હતું તારું થોડુંક રીલનું નાન તેને એડિટિંગની બધું કામ હતું તે ન ઉતારી શકે ભાઈ એવું છે ને કાલે જ્યારે હાર્વેસ્ટિંગ કર્યું ને તો તમે જરૂર દેખાડજો એ તો હું બ્લોગિંગ કરતી કન્ટિન્યુ રાખી એટલે તમને બધાની પણ અપડેટ મળતી રહીએ અમારે હે અમે કામ થઈ ગયું એટલે તોય નાન તેને વાવું આવ્યો હતો ને તેમાં છોડવા ખબર નડતા પૂહાઈ ગયા એટલે થોડાક જ છે પણ આ બાજુ વાલિયાના ખેતરમાં હે વધારે વાવે તો એ હાર્વેસ્ટિંગ કરી એટલે તમને બધાને દેખાડ્યો અને હમણાં પાણી ચાલુ ઉતી પાછી આજ તા જો હે ને બ્લોગિંગમાં તો મારે બીજો કંઈ વાંધો નહોતો ક્યારેક મૂડ ડાઉન થઈ જાય થોડુંક હોય ને બ્રેક લેવાનું મન થતું કે જો કે મેં બ્રેક લીધો તો એ બ્રેક તને એટલે લીધું એના જેવું હે કારણ કે હું બ્લોગિંગ ન કરતી પણ હું રીલ અપડેટ કરતી શોર્ટ અપલોડ કરતી એ બધું તો હું કરતી એના થ્રુ તો હું તમને જો હે અપડેટ દેતી જ રહેતી કે કામ હાલે ને કામ ને હાલતું ને આન તે પછી બ્લોગિંગ સવારથી સાંજ સુધી હું કરતી આ તે કરતી એમાં ખબર નહીં કામ હોય થોડાક દી થયાનું ઓલું નહોતું થતું પછી ફોનમાં મારે થોડોક પ્રોબ્લેમ હતો સ્ટોરેજ આ તે વધે ગઈ હતી આ તે બધું ભેરું થયું ઘારક તો હોય ને એવું હું એ તમને બયાન નથી કરી શકતી અત્યારે પહેરથી આઈ વિલ બી ટ્રાય રેગ્યુલર જે હે બ્લોગ આવવાનું રાખી કે અત્યારે જો ગલ્દી પર ડમ્ફરો ના તેને બધું હાલતું જોઈતી તો જોવા ચડે ને આ મારા ફોનમાં ખબર નહીં થોડોક પ્રોબ્લેમ હે કેમેરામાં ખબર નહીં કામ થઈ ગયું હોય નકર તો ચોખ્ખું દેખાતું હોય પણ જોડી ચાખું દેખાય જો પંખીનું જાય ને બાજરો ખાવા પણ આ અમે ને જો તલે મસ્તીના હે કોરા મગઈ આપણી પાકવાની તૈયારી હે વધારે વાંધો નહીં આવે એકાતું પાણી જ વારવાનું હે તો આજના બ્લોગમાં બસ એટલો જ તો ઉમ્મીદ છે કે તમને બધાને બ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો
તો કાલે જો હમણાં જાજાથી પછી બ્લોગ બનાવ્યો તો શાયદ પસંદ આવે કે ન આવે તો પ્લીઝ જોજો, કારણ કે બહુ જાજાથી પછી કરે ને હું કન્ટિન્યુ બ્લોગિંગ કરી ને સાંજે તો કામ સોરી એનો બટેટાનું શાક હતું ફરી હતું ને હમણાં ઉનાળામાં ફરી ખાવાની બહુ ઈચ્છા નથી થતી, યારામાં તો બહુ ભાવે નટાને પાણી હમણાં તો 3 દી થયા ને એવી ગરમી પૂછે ને વાત પૂછો નટાને જો હા પડહેવે રેબ છે, પંખો ચાલુ હોય તોય પણ, એટલે તમે બધા પણ બહાર જતા હોય તો ધ્યાન રાખજો. એટલે બહુ જાજાથી પછી હું કાંઈ બ્લોગિંગ કરાતી પસંદ આવે કે ન આવે એ રીતે જોવાનું છે. પણ થેન્ક યુ સો મચ હંમેશા એટલો સપોર્ટ કરવા માટે, ને આગળ એટલો સપોર્ટ કરતા રહીજો. તમારા બધાને દિલથી આભાર. અને એથી સ્ટાર્ટ કર્યું તે પહેલાં જેટલો સપોર્ટ કરતા એટલા જ કરજો, ભૂલે ન જતા કે એટલા દી પછી બ્લોગ મેલો તે સપોર્ટ કરીએ કે ન કરીએ, કરજો જરૂર. તો એવું બધું છે ને, બસ આજના બ્લોગમાં એટલું જ છે. નેક્સ્ટ બ્લોગમાં બેઠું. બાય બાય, ટેક કેર, સી યુ સૂન ગાઈઝ.